નમસ્કાર, સ્વાગત છે આપનું અમારા ન્યૂઝ બુલેટિનમાં। આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસનો મહાપર્વ જોવા મળ્યો છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ₹539 કરોડની વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને જિલ્લાને મોટી ભેટ આપી છે। ચાલો જોઈએ આ વિકાસ યાત્રાની હાઇલાઇટ્સ। રાજ્યના સ્વાંગી વિકાસના અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરેન્દ્રનગર પહોંચ્યા હતા। પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કુલ 33 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, જેની કુલ કિંમત ₹539.26 કરોડ છે। આમાં વઢવાણ રિવરફ્રન્ટ એક્સટેન્શન જેવા ₹56 કરોડના મહત્વના કામોનો સમાવેશ થાય છે। શિક્ષણ, શહેરી વિકાસ અને હેરિટેજ સંરક્ષણ સાથે જોડાયેલા આ પ્રોજેક્ટ્સથી સુરેન્દ્રનગરના લોકોને આધુનિક સુવિધાઓ મળશે। સીએમએ કહ્યું કે ગુજરાતને વધુ સમૃદ્ધ બનાવવાનું અમારું લક્ષ્ય છે। રિપોર્ટર કલ્પેશભાઈ દવે, તકલીફ 24 ન્યૂઝ।